ક્ષત્રિય સમાજની માંગ છે કે ભાજપ રૂપાલાની ટિકિટ કેન્સલ કરે અને એમના સ્થાને અન્ય કોઈ ઉમેદવારને ઉતારે, પરંતુ ભાજપે રૂપાલાને જ ચૂંટણી લડાવવાનું મન મક્કમ બનાવી લીધું છે. રૂપાલા પણ પોતે જ રાજકોટ બેઠક પરથી ફોર્મ ભરશે એવું કહી ચૂક્યા છે, જેના કારણે ક્ષત્રિય સમાજનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. એક દિવસ એવું લાગે છે કે આંદોલન મુદ્દે ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડ્યા છે, પણ બીજા જ દિવસે આંદોલન પાછું આગળ ધપે છે. એવામાં બની શકે કે ઘણાને સવાલ થયા હોય કે ક્ષત્રિય સમાજ આંદોલન કોણ ચલાવે છે, કઈ તારીખે, કયા સમયે કયો કાર્યક્રમ યોજાશે એ કોણ નક્કી કરે છે, આંદોલનની રણનીતિ કોણ ઘડે છે, આ આંદોલનને ટકાવી રાખનારા ચહેરા કોણ છે. આ સવાલોના જવાબ મેળવવા ક્ષત્રિય આંદોલન અંગે એનાલિસિસ કર્યું. આજે રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે જાણીએ આંદોલનના એ 10 ચહેરાઓ જેને ભાજપની ઊંઘ ઉડાવી દીધી છે. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. ક્ષત્રિય સમાજ પર એક કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી અને ક્ષત્રિય સમાજ નારાજ થયો. રૂપાલાએ ગોંડલમાં માફી માંગી, પણ આક્રોશ વધતો ગયો અને હવે ક્ષત્રિયોનું આંદોલન મહાસંમેલન સુધી પહોંચ્યું છે. આ આંદોલનને મહાઆંદોલન સુધી લઈ જનારા આગેવાનોની આ યાદીમાં ઘણા આગેવાનો એવા છે જેઓ અત્યાર સુધી પોતાના સમાજ પૂરતા સીમિત હતા, પણ આજે આંદોલનનો ચહેરો બની ચૂક્યા છે. ભૂતકાળમાં કોઈ પોલીસ કર્મચારી રહી ચૂક્યા છે, તો કોઈ સિક્યોરિટી એજન્સી ચલાવતા હતા, તો કોઈ GEBમાં એન્જિનિયર રહી ચૂક્યા છે. સૌથી પહેલા એ ચહેરાઓમાં વાત કરીએ પદ્મિનીબા વાડાની, કે જેઓ પોતાના આક્રમક વલણના કારણે ચર્ચામાં આવ્યા. પદ્મિનીબા વાડા કચ્છના જાડેજા પરિવારના દીકરી છે. એમનું મૂળ ગધેથડ નજીકના તણસવા ગામ છે. એમના પતિનું નામ ગિરિરાજસિંહ વાડા છે. તેઓ બિઝનેસમેન છે. એમને સત્યજીતસિંહ વાડા અને પૂર્વરાજસિંહ વાડા નામના 2 દીકરા છે. ફેબ્રુઆરી 2024માં પદ્મિનીબા વાડા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરાની હાજરીમાં રાજકોટ શહેર કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા. પદ્મિનીબા 10 વર્ષથી રાજકોટના રાજશક્તિ મહિલા મંડળના અધ્યક્ષ છે. છેલ્લા 5 વર્ષથી તેઓ ગુજરાત રાજપૂત મહિલા કરણી સેનાના અધ્યક્ષ છે. રૂપાલાના નિવેદનના વિરોધમાં પદ્મિનીબા વાડાએ અન્નજળનો ત્યાગ કર્યો, જેના થોડા દિવસમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજની ભવ્ય રેલી નીકળી. આ રેલીમાં પદ્મિનીબા વાડા છે એ બેભાન થઈ ગયા. રૂપાલાના સમર્થનમાં ગોંડલના ગણેશગઢમાં યોજાયેલા સંમેલન બાદ પદ્મિનીબાએ જાહેરમાં જયરાજસિંહને પડકાર ફેંક્યો હતો. એમણે એવું કહ્યું હતું કે તમે અમને મળવા આવો અથવા તો તમે કહો એ સ્થળે અમે તમને મળવા આવીશું. આંદોલનના ચહેરાઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. હવે વાત કરીએ પીટી જાડેજા વિશે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સાંઈનગર સોસાયટીમાં રહેતા અને પીટીના ટૂંકા નામથી ઓળખાતા પીટી જાડેજા પૂર્વ પોલીસ કર્મચારી છે. ગોંડલમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તેમણે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું. ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ માટે રાજકોટમાં ચાલતા મોટા છાત્રાલયના તેઓ મુખ્ય ટ્રસ્ટી છે. આ સિવાય ક્ષત્રિય સમાજની અન્ય સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે અને સામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છે. પીટી જાડેજાને સંતાનમાં એક પુત્ર છે અને એક પુત્રી છે, જે બિલ્ડર અને જમીન મકાનના વ્યવસાય સાથે જોડાયેલા છે. પીટી જાડેજાએ જયરાજસિંહ અને જામ સાહેબ વિશે શું કહ્યું હતું એના વિશે જો વાત કરીએ તો ગોંડલના ગણેશગઢમાં મળેલા ક્ષત્રિય સંમેલનમાં પૂર્વ સભ્ય જયરાજસિંહ જાડેજાએ એવું કહ્યું કે તમે કહેશો એ સ્થળે એ તારીખે હું એકલો ત્યાં આવીશ અને મારા સ્વભાવ મુજબ તમારી સાથે ચર્ચા કરીશ. પીટી જાડેજાએ જયરાજસિંહની આ વાતને વખોડી કાઢી અને કહ્યું કે આમાં માત્ર રાજકીય લોકો જ હતા જે સંમેલન ગોંડલમાં મળ્યું, જેમાં રાજપૂત નહીં પણ ભાજપૂત સભા હતી. જામનગરના રાજવી શત્રુશલ્યસિંહજીએ રૂપાલા મુદ્દે પત્ર લખી ક્ષત્રિયોને લોકશાહી ઢબે વિરોધ નોંધાવવા અને ક્ષત્રિયો વિશે બોલનારને ચૂંટણીમાં હરાવવા આહવાન કર્યું. જો કે આ પત્ર લખ્યાના 20 કલાકમાં જ જામ સાહેબે બીજો પત્ર લખ્યો અને રૂપાલાએ 2 વાર માફી માંગી લીધી હોવાથી માફી આપવાની વાત પણ આ પત્રમાં કરવામાં આવી હતી, અપીલ કરવામાં આવી હતી. 10મી એપ્રિલે પાટણમાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં પીટી જાડેજાએ જામ સાહેબના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી. એમણે 24 કલાકમાં જ નિવેદન બદલવા અંગે સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે આના કરતાં તો ન બોલ્યા હોત તો સારું હતું. એમણે એવું કહ્યું કે જામ સાહેબનું નિવેદન સાંભળીને મને દુઃખ થયું. કાલે કેવું નિવેદન આપ્યું હતું અને આજે કેવું નિવેદન આપ્યું. 24 કલાકમાં નિવેદન બદલવાનું કારણ શું, એના પર એમણે સવાલ ઉઠાવ્યો અને એવું પણ કહ્યું કે આના કરતાં તો જામ સાહેબ ન બોલ્યા હોત તો સારું હતું. જામ સાહેબ, તમારા દિલના દરવાજા જામ થઈ ગયા છે આ બેટી અને દીકરીઓ માટે. આવું પીટી જાડેજાએ જામ સાહેબને સંબોધીને કહ્યું.
હવે વાત કરીએ આંદોલનના ત્રીજા ચહેરા એટલે કે નૈનાબા જાડેજા વિશે. નૈનાબા જાડેજા જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને કોંગ્રેસના નેતા છે. પહેલા તેઓ જામનગર રહેતા હતા પણ હવે રાજકોટમાં રહે છે. ભૂતકાળમાં તેઓ જામનગર જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે. હાલમાં રાજકોટ જિલ્લા મહિલા સેવાદળના પ્રમુખ છે. નૈનાબા શ્રી લતાબા એ જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. આ ટ્રસ્ટ નૈનાબાના માતા લતાબાની સ્મૃતિમાં સમાજ સેવાના કાર્યો માટે રચાયું છે. રાજકોટમાં અનેક ક્ષત્રિયાણીઓએ રૂપાલા વિરુદ્ધ ઉમેદવારી પત્ર ભરવાનું એલાન કર્યું છે, જેમાં નૈનાબાએ પણ ઉમેદવારી પત્ર ઉપાડ્યું છે. નૈનાબાના ભાભી એટલે કે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા હાલમાં ભાજપના ધારાસભ્ય છે. ગોંડલના સંમેલન બાદ રૂપાલા જ્યારે ગધેથળ આશ્રમ ગયા હતા ત્યારે નૈનાબાએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી એવું કહ્યું હતું કે રૂપાલા ગધેથળ લાલબાપુને મળવા જાય છે. લાલબાપુ અમારા માટે પરમ પૂજનીય છે, પરંતુ બાપુ સમાજના હિતમાં જ નિર્ણય લેશે. બીજી તરફ રીવાબા જાડેજા જે નૈનાબાના ભાભી છે એમનું ક્યાંય પણ હજુ સુધી કોઈ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યું. આ આંદોલનના જે ચહેરાઓ છે એમાં વાત કરીએ તૃપ્તિબા રાવોલ વિશે. ગાંધીનગર ભાવનગરના નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યા પછી મનોવિજ્ઞાનમાં સ્નાતક થનારા તૃપ્તિબા રાવોલ મૂળ માણસાના રહેવાસી છે. હાલ ગાંધીનગર રહે છે. તૃપ્તિબા રાવોલ ગુજરાત રાજપૂત સમાજ સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ છે. તેઓ નારી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ છે. દર વર્ષે તેઓ સમગ્ર ગુજરાતમાંથી 100 ક્ષત્રિય નારી રત્નોની પસંદગી કરી એમની પ્રતિભા અને એમણે કરેલા સારા કાર્યોને પુસ્તક દ્વારા પ્રકાશિત કરે છે. એ તૃપ્તિબા જે સંકલન સમિતિના સભ્ય છે અને એ નાની ઉંમરમાં બહુ જ મોટી સમિતિના એ સભ્ય છે અને એમણે પણ પરસોત્તમ રૂપાલા સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે અને કહ્યું છે કે હવે કોઈ પણ ક્ષત્રિય ભાઈઓ કે બહેનો, ક્ષત્રિય સમાજનો કોઈ પણ વ્યક્તિ હવે આ મુદ્દે પાછી પાની નહીં કરે. રૂપાલાની ટિકિટ રદ જ થવી જોઈએ. હવે વાત કરીએ રમજુબા જાડેજા વિશે. મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાબીડા ગામે 1/12/1959ના રોજ જન્મેલા રમજુબા જાડેજા ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિના મુખ્ય સંયોજક છે. હાલ ગાંધીનગરના રહેવાસી છે. એમના પરિવારમાં પત્ની અને એક પુત્ર છે, એક પુત્રી છે. રમજુબા જાડેજાને 7 ભાઈઓ અને 2 બહેનો છે. મોરબીથી BE ઇલેક્ટ્રિકનો અભ્યાસ કરેલો છે. અભ્યાસ પછી 1982માં જુનિયર એન્જિનિયર તરીકે GEBમાં જોડાયા. 2017માં રિટાયર્ડ થયા. તેઓ જ્યારે GEBમાં નોકરી કરતા હતા ત્યારે ગુજરાત GEB એન્જિનિયર એસોસિએશનના જનરલ સેક્રેટરી હતા. 2005માં GEBના ભાગ પડ્યા પછી સ્ટાફના હક હિસ્સા ચાલુ રહે માટે એમણે લડત ચલાવી હતી. આ માટે બનેલી સંઘર્ષ સમિતિના તેઓ મુખ્ય કોઓર્ડિનેટર હતા. એન્જિનિયરમાંથી બન્યા સામાજિક આગેવાન. વર્ષ 1988માં કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજની સ્થાપના થઈ. રમજુબા આ સંસ્થાના મુખ્ય સ્થાપક છે. તેઓ 15 વર્ષ સુધી આ સંસ્થાના પ્રમુખ રહ્યા હતા. 1999માં આ સંસ્થાએ આર્થિક રીતે સંપન્ન ન હોય એવા સામાન્ય વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષાની ટ્રેનિંગ આપવા માટેના પ્રાઇવેટ કોચિંગ ક્લાસ શરૂ કર્યા હતા, જેમાંથી પાસ થઈને ઘણા વિદ્યાર્થીઓ અધિકારી બન્યા છે, તેમજ 2 વિદ્યાર્થીઓ ટોપર પણ બન્યા છે. બિન સચિવાલય આંદોલન સમયે સમાધાનકારી રસ્તો કાઢવા માટે સરકારે રમજુબા જાડેજાને બોલાવ્યા હતા. હવે વાત કરીએ કરણસિંહ ચાવડા. પ્રવક્તા છે ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિના. કરણસિંહ ચાવડા મૂળ મહેસાણાના પઢારિયા ગામના વતની છે. હાલ અમદાવાદ રહે છે. તેમણે BCom સુધીનો અભ્યાસ કર્યો છે. કરણસિંહ અમદાવાદની સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. હવે તેઓ રિટાયર્ડ છે. એમના પરિવારમાં 2 દીકરા અને પત્ની છે. છેલ્લા 8 વર્ષથી ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ છે. તેઓ 30 વર્ષથી સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. સમાજમાંથી કુરિવાજો દૂર કરવા માટે ઘણા વર્ષોથી પ્રયાસરત છે અને સમૂહ લગ્નોનું પણ આયોજન કરે છે. હાલમાં ક્ષત્રિય સમાજના જે સંમેલનો યોજાઈ રહ્યા છે તેમાં સ્ટેજ પર કોઈ વ્યક્તિને સ્થાન આપવામાં નથી આવતું. દરેક આગેવાનો મહેમાનો સામાન્ય લોકોની જેમ સ્ટેજ પર નહીં પણ સ્ટેજ નીચે બેસે છે. સ્ટેજ પર ફક્ત ભગવાનની છબી અને ભાષણ આપવા માટેનું પોડિયમ હોય છે. આ પ્રથાની શરૂઆત કરણસિંહે વિઠલાપુરથી કરી હતી. વિઠલાપુરમાં એક સામાજિક સંમેલન યોજાયું હતું, જેમાં સ્ટેજ પર રામ ભગવાનની છબી રખાઈ. કોઈ આગેવાનોને સ્ટેજ પર સ્થાન નહોતું અપાયું. હવે વાત કરીએ વિજયસિંહ ચાવડા વિશે. ક્ષત્રિય કોર કમિટીના આગેવાન છે. 5/8/1980ના રોજ માણસા તાલુકાના રંગપુર ગામમાં જન્મેલા
વિજયસિંહ ચાવડા મહાકાલ સેનાના પ્રદેશ અધ્યક્ષ અને હાલ ક્ષત્રિય આંદોલનની સંકલન સમિતિની કોર ટીમના સભ્ય છે. છેલ્લા 7 વર્ષથી તેઓ આ જવાબદારી સાથે સંકળાયેલા છે. સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. વિજયસિંહના પરિવારમાં માતા પિતા અને નાના બહેન છે. વિજયસિંહે BCom સુધીનો અભ્યાસ કર્યો છે. હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. ગામે ગામ યુવાનોને જાગૃત કરવા માટે એક સંગઠનની જરૂરિયાત ઊભી થતાં વર્ષ 2015માં મહાકાલ સેના નામનું સંગઠન બનાવાયું. આ સંગઠન રોજગારી માટે મદદ કરે છે અને વિધવાઓના સંતાનોને શિક્ષણ માટે મદદ કરે છે. પદ્માવત ફિલ્મ અંગે થયેલા આંદોલનમાં મહાકાલ સેનાએ પણ ભાગ લીધો હતો. આગળ વાત કરીએ વાસુદેવસિંહ ગોહિલ વિશે. ભાવનગર. વાસુદેવસિંહ ગોહિલ વર્ષોથી ગોહિલવાડ રાજપૂત સમાજ ભાવનગરના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. હાલ ગુજરાત રાજપૂત સંકલન સમિતિના કન્વીનર છે. ભૂતકાળમાં ગુજરાત રાજપૂત સંકલન સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. ફક્ત સમાજ સેવા કરી રહ્યા છે. કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની 90થી વધુ સંસ્થાઓની મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે એમણે એવું કહ્યું હતું કે જો રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો રાજ્યની તમામ 26 બેઠકો પર ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધમાં મતદાન કરશે અથવા તો મતદાનથી અળગા રહેશે. અમારા સમાજને કોઈ રાજકીય પક્ષ સામે વાંધો નથી, પણ આવી અભદ્ર ટિપ્પણી કરી હોય જેના લીધે સમાજે વિરોધનો માર્ગ અપનાવ્યો છે. હવે વાત કરીએ રાજ શેખાવત વિશે. રાજ શેખાવત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે. હાલ તેઓ BSFમાં ફરજ બજાવતા હતા. હંમેશા પાઘડી અને સ્કિન ટાઇટ કપડામાં જોવા મળતા રાજ શેખાવતને સોના ચાંદીના દાગીના પહેરવાનો શોખ છે. સિક્યોરિટી એજન્સીના સંચાલક છે. રાજ શેખાવતની આગેવાનીમાં કરણી સેનાએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનો વિરોધ કર્યો હતો. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં આ વિરોધ ઉગ્ર બનતા ફિલ્મનું નામ પદ્માવતીના બદલે પદ્માવત કરાયું હતું. રાજ શેખાવતની ભારતીય જનતા પાર્ટીમાં પણ ટૂંકી ઇનિંગ રહી ચૂકી છે. 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, પણ પુરુષોત્તમ રૂપાલાએ રાજા મહારાજાઓ અંગે જે ટિપ્પણી કરી તેનાથી નારાજ થઈ તેમણે થોડા દિવસો પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. 9મી એપ્રિલે ગાંધીનગરમાં આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમને ઘેરાવ કરે પહેલા જ અમદાવાદ એરપોર્ટ પરથી રાજ શેખાવતની અટકાયત કરાઈ. અટકાયત દરમિયાન જ્યારે તેમને પોલીસની કારમાં બેસાડવા જતા હતા ત્યારે પોલીસ કર્મીથી એમની પાઘડી નીકળી ગઈ આવી ચર્ચાઓ હતી, પણ પછીથી એ સમાચાર આવ્યા કે એમના જ કોઈ માણસો હશે ક્ષત્રિય સમાજના કે જેનાથી એમની પાઘડી નીકળી ગઈ, જેના કારણે તેઓ બહુ જ ગુસ્સે થયા હતા. ગોંડલમાં યોજાયેલા ક્ષત્રિય સંમેલનને તેમણે ભાજપ પ્રેરિત ગણાવ્યું. રાજ શેખાવતે રાજસ્થાનની ઝુંઝુનુ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. હવે વાત કરીએ વીરભદ્રસિંહ જાડેજા વિશે. અધ્યક્ષ છે રાજપૂત કરણી સેના ગુજરાતના. 50 વર્ષીય વીરભદ્રસિંહ જાડેજા રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે. તેઓ કચ્છના અબડાસા તાલુકાના વિંજાણ ગામના રહેવાસી છે અને વર્ષોથી ભુજ સ્થાયી થયેલા છે. વીરભદ્રસિંહ બિન રાજકીય વ્યક્તિત્વ ધરાવે છે. ખેતીવાડી અને ઠંડા પીણાના બિઝનેસ સાથે સંકળાયેલા છે. ગુજરાતમાં જ્યારથી રાજપૂત કરણી સેનાની સ્થાપના થઈ ત્યારથી તેઓ તેના અધ્યક્ષ છે. તો આ એ 10 ચહેરાઓ હતા કે જે આખા એક ક્ષત્રિય સમાજના આંદોલનને ચલાવી રહ્યા છે. આ લડતને ન માત્ર ગુજરાત પૂરતી પરંતુ હવે દેશભરમાં પહોંચાડી રહ્યા છે અને એક જ માંગ આ લડત થકી કરી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીની ઊંઘ હરામ થઈ છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.